આપણને ઘણી વખત વિચાર આવે, પ્રતિકભાઈ, આપણને વિચાર આવે કે નસીબ મોટું કે મહેનત મોટી. વર્ષોથી યુગોથી આ એકની એક વાત હાલતી આવે છે કે નસીબ મોટું કે મહેનત મોટી, નસીબ મોટું કે મહેનત મોટી. દુલા કાગે એક દુહો લખે છે, એમાં વાત એવી છે, એક વાદીનું ઘર છે, વાદીનો કરંડિયો છે, અને કરંડિયાની અંદર હાપ પડ્યો છે, કરંડિયાની અંદર સર્પ છે, અને બહારથી ભૂખ્યો ઉંદર ખાવાની શોધમાં, ભોજનની શોધમાં આમથી એમ દોડે છે, એમાં એને કરંડિયો દેખાય છે. કરંડિયો દેખાણો એટલે ઉંદરના મગજમાં વિચાર આવ્યો કે આની અંદર કંઈક ખાવાનું હશે. એટલે ઉંદેડાએ મહેનત આદરી, મહેનત કરી કરીને કાણું પાડ્યું, કાણું પાડીને જેવો અંદર ગયો ને ત્યાં અંદર બેઠો હતો. આ ભગત બાપુ દુલા કાગ લખે છે કે એરુને મળ્યો આહાર અને પાછો જાવાને થઈ ગયો જોગ. સાપને આહાર મળી ગયો એટલું નહીં, પાછો માર્ગ નીકળવાનો મળી ગયો. એરુને મળ્યો આહાર, પાછો જાવાન થઈ ગયો જોગ. આમાં મહેનત બડી મોરાર કે કિસ્મત બડો કાગડા. આમાં ક્યાં મહેનત? મહેનત તો ઉંદરે કરી ભાઈ, પણ જેના કિસ્મત મોટા હોય એના નસીબમાં લખે. બાકી એરુને મળ્યો આહાર ને જાવાને થઈ ગયો જોગ.